Hello students, welcome back to the virtual class. In the OCM we are dealing with chapter number 1 and in the last session I made you understood about everything of the business. There was the last topic of the business and that was the risk and the causes of the risk of the business. Guys, when we started the OCM I told you about the economic and non-economic activities, and in the economic activities we understood that there are total 3 types. ત્રણ અલગ-અલગ પ્રકારની economic activities થાય છે. Listing them chronologically is the business, then the profession and then the employment. So આપણે મિત્રો બિઝનેસ શું છે સમજી ગયા છીએ. બિઝનેસ ઉપરથી જ આપણે પ્રોફેશન તરફ જઈએ, જે આજનો આપણો ટોપિક છે. બિઝનેસમાં આપણે શું કરતા હતા? We were producing certain goods and we were giving them to consumers and consumer would buy it and they would pay us the money as a reward. બરાબર? તો બિઝનેસમાં જે રિવોર્ડ મળે છે, બરાબર, એ રિવોર્ડને આપણે શું કહીએ છીએ? પ્રોફિટ. આજે આપણે શીખવાના છે પ્રોફેશન, રાઈટ? તો પ્રોફેશન એટલે શું, પહેલા એનો મીનિંગ સમજીએ આપણે. તો પ્રોફેશન ઇઝ બેસિકલી અ પ્રોસેસ where a person gives service with specialized skill, knowledge, training and professional education and receives fees as a reward. Again, I would like to read it for you. A person gives service with specialized skill, knowledge, training and professional education and receives fees as a reward. So, there are certain things we need to have proper eye on. The first one is the specialized skill, then the knowledge, training, professional education, right? These are the things that a professional needs to have. Without this we cannot call someone a professional, right? कोई एक professional है तो service आपसे, right? A person, he gives service, right? He gives service using the specialized skill, knowledge, training and professional education. એ માણસની પાસે પોતાની એક આગવી સ્કિલ હશે, પર્સનલાઇઝ સ્પેશિયલાઇઝ સ્કિલ હશે, એની સાથે એની પાસે પ્રોપરલી જે વસ્તુની સર્વિસ આપે છે એની પાસે પ્રોપર નોલેજ હશે, બરાબર, એની ટ્રેનિંગ લીધેલી હશે અને એને પ્રોફેશનલ એજ્યુકેશન એ પર્ટિક્યુલર સર્વિસ માટે લીધું હશે, એન્ડ ધેન ધેટ પર્સન ઇઝ કેપેબલ ટુ સર્વ યુ, રાઈટ? સો ધેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ પ્રોફેશન. એન્ડ ધ સેકન્ડ થિંગ એન્ડ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ he receives the fees as a reward. As a reward જેમાં ફીસ મળે છે એને આપણે પ્રોફેશન કહેશું, રાઈટ? એઝ અ રિવોર્ડમાં જો પ્રોફિટ મળે છે તો આપણે શું કહેશું એને? બિઝનેસ. એઝ અ રિવોર્ડમાં જો આપણને સેલરી મળે છે તો આપણે એને શું કહેશું? એમ્પ્લોયમેન્ટ. બટ એઝ અ રિવોર્ડ જ્યારે ફીસ મળે છે, કોઈ એક સર્વિસ આપવા માટે ફીસ મળે છે, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? પ્રોફેશન. So guys, over here એવું કહી શકું કે પ્રોફેશન ઇઝ ધ મિક્સચર ઓફ ધ બિઝનેસ એન્ડ એમ્પ્લોયમેન્ટ. હાઉ? બિઝનેસની અંદર વી આર પ્રોડ્યુસિંગ ગુડ્સ, વી આર ગિવિંગ ધ ગુડ્સ, ઇન રિટર્ન વી ગેટ ધ મની, બરાબર, અને વી ગેટ ધ મની ઇન રિટર્ન એઝ અ પ્રોફિટ. આપણને પ્રોફિટ મળે છે રિટર્નની અંદર, રાઈટ? પ્રોડક્શન આપણે કરીએ છીએ અને આપીએ છીએ. તો દેટ ઇઝ કમ્પ્લીટલી અનસર્ટેન, ક્યારે ચાલશે ક્યારે નહીં ચાલે, રાઈટ? અહીંયા પણ અનસર્ટેનિટી છે કે જ્યારે તમારી પાસે ક્લાયન્ટ આવશે, તમે સર્વિસ આપશો તો એ તમને ફીસ આપશે. થઈ ગયું એક બિઝનેસનું કેરેક્ટરિસ્ટિક. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આની અંદર શું છે? એમ્પ્લોયમેન્ટનું છે. કઈ રીતના? એમ્પ્લોયમેન્ટની અંદર તમે તમારી સર્વિસ આપો છો. એની હાઉ યુ આર ડુઈંગ યોર સર્વિસ. તમે કોઈ મેનેજર છો કે કોઈ લેબર છો, ડઝન્ટ મેટર. તમે જાઓ છો ત્યાં જઈને તમે એને સર્વ કરો છો, યુ ગેટ ધ મની, બટ ત્યાં તમને શું મળે છે? સેલરી. તો અહીંયા પણ એવું છે, તમે સર્વિસ આપો છો અને ફીસ મળે છે. સો પ્રોફેશન ઇઝ બેસિકલી સમવેર ઇન બિટવીન ધ બિઝનેસ એન્ડ એમ્પ્લોયમેન્ટ. ધેટ મીન્સ ઇટ ઇઝ અ મિક્સચર ઓફ ધ બિઝનેસ એન્ડ એમ્પ્લોયમેન્ટ, રાઈટ? તો પ્રોફેશનની અંદર ખાસ બાબતો આપણે જોઈ લીધી કે અ પર્સન ગિવ સર્વિસ વિથ સ્પેશિયલાઇઝ સ્કિલ, નોલેજ, ટ્રેનિંગ એન્ડ પ્રોફેશનલ એજ્યુકેશન એન્ડ રિસીવ્સ ફીસ એઝ અ રિવોર્ડ. તો આટલું શીખ્યા પછી આપણે આગળ વાત કરીએ. તો અ પર્સન હી હેઝ ટુ ઓબે એસ્ટાબ્લિશ્ડ કોડ ઓફ કન્ડક્ટ ઓફ ધી એસોસિએશન. એ લોકો જે એસોસિએશનમાં જોડાયેલા હશે, તો સેકન્ડ થિંગ કે પ્રોફેશન્સમાં જેટલા હશે, જેટલા પ્રોફેશનલ્સ હશે, બરાબર, એ દરેક વ્યક્તિ કોઈને કોઈ એસોસિએશનમાં જોડાયેલા હશે. દરેક પ્રોફેશનના એસોસિએશન હોય છે. તો એ માણસ એસોસિએશનમાં જોડાયેલો હશે અને એસોસિએશને થોડા કોડ ઓફ કન્ડક્ટ એસ્ટાબ્લિશ કર્યા હશે. કોડ ઓફ કન્ડક્ટ મીન્સ ધ વે ટુ બિહેવિયર, ધ વે ટુ ટ્રાન્ઝેક્ટ, ધ વે ટુ ડીલ, રાઈટ, એન્ડ ધ વે ટુ વર્ક. બેઝિક રૂલ્સ અને રેગ્યુલેશન્સનો એક આખો સેટ હોય છે જેને આપણે કોડ ઓફ કન્ડક્ટ કહીએ છીએ, રાઈટ? કે એથિક્સ શું છે, એથિકલ અને નોન એથિકલ ટાસ્ક છે, ડિફાઇન કર્યા હોય કે જેમાંથી તમારે એથિક્સ કમ્પલસરી ફોલો કરવાના છે, તો એને આપણે કોડ ઓફ કન્ડક્ટ કહીએ છીએ, રાઈટ? તો કોડ ઓફ કન્ડક્ટ એને ફરજિયાત ઓબે કરવા પડશે. નાઉ this is the meaning of profession. I hope you guys are quite clear. Let's take some examples. Say for example, I am taking the example of CA, chartered accountant. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો એને ICAI માંથી સર્ટિફિકેશન લઈને he has to pursue the degree of CA. ડોક્ટર છે
તો ડોક્ટર માટે બેઝિકલી થી સ્ટાર્ટ કરો અપ ટુ ધ એક્સટેન્ટ તો either he has to be the MBBS or BHMS or BAMS, right? Then the MD, then MS, right? તો આ બધા જ અલગ અલગ ડિગ્રીઝ છે જેને ફોલો કરવાના છે એની માટે ડોક્ટર્સના પણ એસોસિએશન અલગ અલગ હોય છે, બરાબર. સીએનું એસોસિએશન કયું છે? ICAI. ડોક્ટર્સના એસોસિએશન અલગ હશે, બરાબર. સે ફોર એક્ઝામ્પલ અહીંયા ઓપ્થેલ્મોલોજિસ્ટ એટલે કે આંખના ડોક્ટર જેટલા છે એનું એસોસિએશન અલગ છે. ગાયનેકોલોજિસ્ટ માટે સોગોગ નામનું એક આખું એસોસિએશન આખા ગુજરાતની અંદર ચાલે છે, બરાબર. તો ડોક્ટર્સના પણ એસોસિએશન હશે, એઝ વેલ એઝ લોયર્સ, રાઈટ. વકીલ બહુ સામાન્ય ભાષામાં, બાકી એડવોકેટ છે, સોલિસિટર છે, ધીઝ આર ધ ડિફરન્ટ નેમ્સ બેઝડ ઓન ધેર ક્વોલિટીઝ. બટ લોયર્સ જે છે, બરાબર, તો લોયર્સ they have to pursue the graduation in any stream. After the graduation he has to pursue the additional course of the graduation, that is for law. We call them the LLB, right? તો એને LLB કરવું પડશે. LLB કર્યા પછી he has to get involved into બાર એસોસિએશન. બાર એસોસિએશન છે, that is the association of all of the barristers, એટલે કે જેટલા વકીલ છે એનું એક એસોસિએશન હોય. દરેક એસોસિએશન થોડા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના સેટ આપે છે કે જેને ફોલો કરવાના છે. વન થિંગ યુ હેવ ટુ મેક વેરી મચ ક્લિયર, ડોક્ટર હોય તો દરેક ડોક્ટર જે છે એ પ્રોફેશનલ ના કહેવાય. સીએ છે તો દરેક સીએ પ્રોફેશનલ ના કહેવાય, અને લોયર છે તો દરેક લોયર પ્રોફેશનલ ના કહેવાય. એની પાછળનું પણ તમને રીઝન આપું. જે પ્રોફેશનલ પોતાની સર્વિસના રિવોર્ડમાં ફીસ ગેઇન કરે છે એને જ આપણે પ્રોફેશનલ કહેવાનું છે. The people who are receiving the fees as a reward, they are only called as the professionals, right? And that is only the profession. In case there is a doctor who is working with the government hospital, or there is a doctor who is working in any of the hospital and as a reward receives the salary, though he is the doctor, though he is the person with the specialized skill, knowledge, training, professional education, but that person is a salaried person, that means he is an employee. શું કામ? કારણ કે એ માણસે પોતાની સર્વિસના બદલામાં સેલરી મળે છે, ફીસ નથી મળતી, બરાબર. સેમ વે કોઈ સીએ છે, બરાબર, કોઈ સીએ ની કંપની જ હાયર કરી અને એ સીએ માત્ર ને માત્ર એક જ કંપનીનું કામ કરે છે, પોતાની ઓફિસ નથી, અલગ અલગ કંપનીમાં ઓડિટ નથી કરતો, એક જ કંપનીનું કામ એને મળેલું છે અને કંપની એના માટે રેગ્યુલર સેલેરી આપે છે, તો એ સીએ હોવા છતાં પણ હી ઇઝ નોટ અ પ્રોફેશનલ, રાઈટ, હી ઇઝ ધ એમ્પ્લોયી. સેમ વે કોઈ લોયર છે, બરાબર, કોઈ એડવોકેટ છે, બરાબર, તો એ કદાચ કોઈ કંપનીમાં લીગલ એડવાઇઝર બનીને જોઈન થઈ જાય અને એના માટે કંપની એને સેલેરી આપે છે અને ધેટ પર્સન રિસીવ્સ ધ સેલેરી ફોર હિઝ સર્વિસ એન્ડ હી ડઝન્ટ વર્ક anywhere else, તો પછી એ માણસ પણ being the professional he becomes the employee, right? So this is the basic meaning of the profession. તો profession ની અંદર શું હશે થોડું રિવાઇઝ કરી લઈએ પછી આપણે આગળ વધીએ. પ્રોફેશન ની અંદર સૌથી પહેલા એક પર્સન છે જે સર્વિસ આપે છે. સર્વિસ આપવા માટે એની પાસે સ્પેશિયલ સ્કિલ છે, નોલેજ છે, ટ્રેનિંગ છે, પ્રોફેશનલ એજ્યુકેશન છે અને એઝ અ રિવોર્ડ એ ફીસ ઓબ્ટેન કરે છે, રાઈટ, એઝ અ રિવોર્ડ એ ફીસ રિસીવ કરે છે. એના સિવાય કોડ ઓફ કન્ડક્ટ છે, અલગ અલગ એસોસિએશને બનાવેલા, એને ઓબે કરવાના છે, રાઈટ, અને એક્ઝામ્પલ્સ આપણે જોઈ ચૂક્યા છીએ. સો ગાઈસ, ધીસ ઇઝ કોલ્ડ ધ પ્રોફેશન, ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ ધ પ્રોફેશન. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ અબાઉટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ પ્રોફેશન, રાઈટ. સો you will see an image on the screen right now, and from that image only I'm going to make you understand the characteristics of the profession. So here is the image for you guys. So guys, now on the screen you are watching the image that consists of 7 of the characteristics of the professional, right? કોઈ પ્રોફેશનલ છે તો એના 7 characteristics હોવાના છે. પ્રોફેશનલ કેવું હશે એ આપણે 7 પોઈન્ટ્સ દ્વારા ડિસાઇડ કરી શકીએ, રાઈટ. સો મોટાભાગના જે કેરેક્ટરિસ્ટિક છે that has been covered in our meaning only, right? And now we are going to elaborate all of them. So let's start with the first characteristic, and that is a professional has to obtain specialized knowledge, skill and professional education. આપણે જેવું મીટિંગમાં જોયું હતું એવું જ કે પ્રોફેશનલ જે છે, બરાબર, એણે પોતાની સર્વિસ આપતા પહેલાં પોતાની સર્વિસ માટેનું સ્પેસિફિક સ્કિલ એની પાસે હોવી જોઈએ, એની પાસે એનું એજ્યુકેશન હોવું જોઈએ, નોલેજ પણ હોવું જોઈએ, રાઈટ. સો સે ફોર એક્ઝામ્પલ કોઈ ડૉક્ટર છે, બરાબર, એને પોતાની સર્વિસ આપવી છે, એને પોતાની હેલ્થકેર સર્વિસ આપવી છે. સો બિફોર ગિવિંગ ધ હેલ્થકેર સર્વિસ હી મસ્ટ હેવ ધ સ્પેશિયલાઇઝ નોલેજ ઓફ ધ હ્યુમન બોડી એનાટમી, હી મસ્ટ હેવ ધ સ્કિલ દેટ હાઉ ટુ ટ્રીટ ધ ડિસીઝ, એન્ડ he must have the professional education degree of MBBS or BAMS or BHMS or MD or MS, whatever, but at least one doctor degree must be obtained by him, right? તો એક પ્રોફેશનલ હશે, એની પાસે એનું સ્પેશિયલ સ્કિલ હશે, એની પાસે એની સ્પેશિયલાઇઝ નોલેજ હશે અને એની પાસે એનું પ્રોફેશનલ એજ્યુકેશન પણ હશે. દેટ્સ ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક. ધ સેકન્ડ ઇઝ he charges fees for providing services. However, the standard of fees varies
as per his skill, knowledge and experience, right? So this is the second characteristic in which it says કે જે કોઈ પણ પ્રોફેશનલ હશે એની ઇન્કમ શું હોવાની છે? ફીસ. ધ રિવોર્ડ ઓફ હિઝ સર્વિસ વિલ બી ધ ફીસ. તો એ પોતાની સર્વિસ આપવા માટે ફીસ ચાર્જ કરશે, બરાબર? અને એની જે ફીસ છે એ શેના બેઝડ ઉપર નક્કી થશે? ઇટ વિલ બી બેઝડ ઓન હિઝ એક્સપિરિયન્સ, હિઝ સ્કિલ એન્ડ હિઝ નોલેજ. સિમ્પલી આપણે વાત કરીએ કે હમણાં જ આપણે ડૉક્ટરની વાત કરી હતી, એમાં જ આગળ વધીએ. કોઈ પણ એક ડૉક્ટર છે, બરાબર, તો એની ફીસ નક્કી થશે આ ત્રણ બાબતો ઉપરથી. જે ડૉક્ટર એક્સપિરિયન્સ થશે, બરાબર, જેની પાસે બહુ બધી સ્કિલ્સ હશે ને જેની પાસે ખૂબ બધું નોલેજ હશે, definitely he is going to charge the higher fees, and the doctor who is a newcomer into the market, right, definitely he is going to have the lower fees. So the fees is basically the reward of a professional, right, for giving his service, but the standard of his fees will be dependent on his skill, knowledge and experience. Now the third characteristic is the primary objective of a professional is to render service. આપણે બિઝનેસમાં વાત કરી હતી કે કોઈ પણ એક બિઝનેસમેન હોય, કોઈ પણ એક બિઝનેસ હોય તો એની પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું હશે? પ્રોફિટ. ઓવર હિયર ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ અ પ્રોફેશનલ વિલ બી ટુ પ્રોવાઇડ ધ સર્વિસ, ટુ રેન્ડર ધ સર્વિસ. વાય? બિકોઝ જ્યારે એની સર્વિસ લોકો લેશે ત્યારે જ તો એને રિટર્નમાં ફીસ મળવાની છે, રાઈટ? સો ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ કોઈ પણ પ્રોફેશનલનું એક જ હોય કે એની સર્વિસ મેક્સિમમ લોકો સુધી પહોંચે. ધ ફોર્થ કેરેક્ટરિસ્ટિક ઇઝ it is an independent activity for earning. It is very much true, guys. The professional is never ever dependent on anybody. Any potani independent activity છે, right? Whenever he want, he can work. Whenever he doesn't want to work, he will not work, right? Say for example, કોઈ પણ એક ડૉક્ટર છે, if he wants to go for a vacation, right, with his family, then definitely he will move, right? He is not supposed to ask anybody as it is there in the employment. જો કોઈ માણસ જોબ કરતો હોય તો he will have to ask his boss, but અહીંયા તો the professional is himself a boss, so he is not supposed to take the prior approval from anybody, right? So definitely it is an independent activity for earning. Whenever he wants to work and how much he wants to work, he can do. There is no bar and there is no control over him. Now the fifth one characteristic is the professional activity has no relation with production, but it satisfies personal and business needs. For example, a lawyer presents a case in the court on behalf of the client and in turn charges fees. પ્રોફેશનલ એક્ટિવિટી જે છે એને પ્રોડક્શન સાથે કોઈ રિલેશન નથી, રાઈટ? આપણે બિઝનેસમાં જોયું હતું કે બિઝનેસ પ્રોડ્યુસ કરે છે સમથિંગ અને પ્રોડક્શન કર્યા પછી એ એના જે ફિઝિકલ ગુડ્સ છે એનાથી હ્યુમન નીડ સેટિસ્ફાય કરે છે. અહીંયા પ્રોફેશનલ છે એનું પ્રોડક્શન સાથે કોઈ જ રિલેશન નથી, તેમ છતાં એ હ્યુમન નીડને સેટિસ્ફાય કરે છે. અને એક્ઝામ્પલ અહીંયા આપણને આપ્યું છે એ આપણે જોઈએ તો એક લોયર છે, બરાબર, એ પોતાના ક્લાયન્ટ માટે કોર્ટમાં કેસ ફાઇલ કરશે, કોર્ટમાં કેસ રિપ્રેઝેન્ટ કરશે, ફાઇટ કરશે, રાઇટ, અને સોલ્યુશન આપવાની પૂરેપૂરી ટ્રાય કરશે અને એની આ સર્વિસના બદલામાં એને પોતાની ફીસ મળે છે, રાઇટ? In the characteristic from the first point only I am giving you the example of doctor, so let me tell you one more example કે કોઈ વ્યક્તિ છે, બરાબર, if he is suffering with any ailment તો એ ડૉક્ટર પાસે જશે તો ડૉક્ટર શું કરશે? ડૉક્ટર will check him up, right? After checking, doctor will prescribe him some medicines, doctor will give the treatment and doctor will make that person disease free, and in turn the doctor will receive his own desired fees, right? So over here there is no production, but then also the human are being satisfied by the services being given by the professional. The sixth one, it is essential to obey the code of conduct laid down by the respective professional association. There are the different professional association, right? And each and every professional person will have to be registered with one of the association, and after being registered it is quite compulsory for that person to obey the code of conduct. Basic rules, regulations and ethics na જે સ્ટ્રક્ચર હોય કે જે એસોસિએશનનો એક પાર્ટ હોય, રાઈટ? તો કોઈ પણ એક પ્રોફેશનલ છે એ એસોસિએશનમાં જોઈન થશે પછી એ જે બેઝિક ફંડામેન્ટ્સ છે એ એને ફોલો કરવાના જ રહેશે, એટલે કે કોડ ઓફ કન્ડક્ટ એને ફોલો કરવા જ પડશે, રાઈટ? એન્ડ ધ લાસ્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ monetary return remains uncertain in profession. It's quite true, because if the services are provided at very high level, the monetary return, that means the fees are earned at very high level, but if the services are
are not able to be given, right, or if the services are not given by any of the course, the fees will not come. So again, it is having the uncertainty as well as the business, right? So guys, these were the characteristics of the professional. So friends, these were the characteristics of the profession. I hope you guys are quite clear with all the concepts of the profession and the characteristics, right? So that was the session of the day. That is the end of the session. In tomorrow's session, we are going to understand one more topic. Till then, I would like to ask for your leave, right? Just stay home, stay safe, keep making notes. And one more thing, friends, you are getting the proper education over here, right? I hope we guys are serving you well, right? Each and every commerce teacher is doing well for you guys. And as well as we are running with the 11th science, 12th science, 12th commerce, 10th standard, right? We have the videos, we are uploading the videos every day for the different standards. So there are still many students who cannot reach up to the proper education over here. So please do like, share and subscribe our channel. Share to others, share to the people who are knowledgeable, share to the people who are non-knowledgeable, so that each and every person can get the proper benefit of the proper education, right? So over here I am concluding my session. See you in the next topic. See you in the next session with the new topic. Till then, goodbye, take care, have a nice time.